સંતરામપુરના ભંડારા ગામે વીર શહીદ રાવલ લક્ષ્મણની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભાવભર્યો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગાંધીનગરથી આવેલા સીઆરપીએફના ઇન્સ્પેક્ટર બહાર્ત રેવાશંકર તથા એએસઆઈ રઘુનાથ લાખાભાઈની ઉપસ્થિતિમાં ભંડારા મુકામે યોજાયો। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડારા ગામના વતની વીર શહીદ એલ લક્ષ્મણભાઈની 26મી પુણ્યતિથિ નિમિત્તે ભંડારા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ગૌરવસભર અને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ 14 જાન્યુઆરી 2026ના રોજ યોજાયો હતો। કાર્યક્રમની અધ્યક્ષતા ગાંધીનગરથી આવેલા સીઆરપીએફના ઇન્સ્પેક્ટર બહાર્ત રેવાશંકર, એએસઆઈ રઘુનાથ લાખાભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે 21મી બેટાલિયન સીઆરપીએફના શહીદ જવાનોની વીરગાથાનું સ્મરણ કરવામાં આવ્યું। 14 જાન્યુઆરી 1999ના રોજ જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન ડોમિનેશન એક્સરસાઇઝ કરતી વેળાએ આતંકવાદીઓ અચાનક ગોળીબાર કર્યો હતો। આ અથડામણમાં ભંડારા ગામના વતની શહીદ રાવલ લક્ષ્મણભાઈ અને તેમની સાથી મિત્ર કેએસ મંડળે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। તેમ છતાં પોતાની ઇજાઓની પરવા કર્યા વિના તેમણે ટુકડીને નેતૃત્વ આપ્યું અને દેશ માટે કર્તવ્ય પથ પર શહીદ થયા। તેમની અદમ્ય વીરતા, નેતૃત્વ અને નિસ્વાર્થ સમર્પણ સીઆરપીએફનું શ્રેષ્ઠ પરંપરાનું ઉજ્જવળ ઉદાહરણ છે। ભારત માતાના વીર પુત્રોની કુરબાનીને યાદ કરતા ઉપસ્થિતોએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં ભંડારા ગામના આગેવાનો બભલ માલીવાડ, મેથાભાઈ માલીવાડ, પરથિંગભાઈ બારિયા, પાર્થિંગ તાવિયાડ, મોતીભાઈ ડિંડોર, ચંપાભાઈ ડિંડોર, ગામના સરપંચ ડિંડોર ભલાભાઈ, શાળાના આચાર્ય સવિતાબેન તાવિયાડ, ગ્રામજનો, શહીદના પરિવારજનો તથા સંતરામપુરના પત્રકાર મિત્ર સલમાન મોરાવાલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાવિયાડ પરથિંગભાઈ જગજીભાઈ, આર્મી એક્સમેન ઓર્ડિનરી કેપ્ટન। આજના ગામ ભંડારા ખાતે તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર, ગુજરાત રાજ્ય માન આજે એમને તરફથી આજે લક્ષ્મણભાઈ ના શહીદ દિવસના દિવસે 14 તારીખ અને આજે એક લોડીના તહેવારના ઉપલક્ષમાં જે સરકારે નિયમો બનાવેલા કે એ અનુસાર જે સીઆરપીએફ સેન્ટર ગાંધીનગરથી જે એમને નિયમ અને સરકારના નિયમ અને હુકમ પ્રમાણે એમની ટીમ આવેલી, જો કે શહીદના પરિવાર અને શહીદના એમનો પર્વ ગૌરવના એ ઉજવણી કરવા માટે એમને હું સરકાર તરફથી અને હું મારા ભંડારા ગામ અને સંતરામપુર તાલુકા તરફથી એમને ધન્યવાદ આપું છું। સાથ સરકારને પણ ધન્યવાદ આપું છું। કેમ કે એ જ્યારે સ્ટાફ આવે છે આ ઉજવણી માટે એ વખતે અમારા ભંડારા ગામના હજારો માણસો જોવા માટે આવે છે અને આ પ્રોગ્રામને ખુશાલ અને સારી રીતે બનાવવા માટે ઉલ્લાસથી અહીં હાજર થાય છે। એમને જોઈને એ સીઆરપીએફના સ્ટાફને જોઈને અને અહીંના જે પ્રોગ્રામ છે એના પ્રોગ્રામને જોઈને અમારા જવાનો, ગામના જવાનો, તાલુકાના જવાનો, આજે યુવા પેઢી જ્યારે જો એક એમના નામથી આવા પ્રોગ્રામ જોઈને અને ફોજની અંદર બીએસએફ, સીઆરપીએફ, આર્મીની અંદર કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જે સેના દેશની રક્ષણ માટે જવા માટે ઘણા ખુશ અને ઉત્સાહ ભાવ કરે છે અને ટ્રેનિંગ પણ કરે છે અને એમને એવું થવું જોઈએ કે આજે લક્ષ્મણભાઈનો દિવસ ઉજવાય અને એમનું એટલું બધું નામ આ દેશમાં ગવાય છે, તો આજે અમે પણ દેશના રક્ષણ માટે જઈએ આવો એક સરકારને સંદેશ જાય છે। જો કે આ સરકારના નિયમ બહુ સરસ છે અને એ જે શહીદ થયેલા એમનો પણ દેશમાં એક આજે ગૌરવ ગવાય છે અને એમને જોઈને આખો દેશ ખુશ થાય છે અને આવા પ્રોગ્રામો જોઈને માણસો ભરતી થવા માટે પણ ઘણા ઈચ્છુક થાય છે। તો આ પ્રોગ્રામ ઘણા સરકારના અને આ નિયમથી ઘણા, અને બીજું કે સેવા કરતા સૈનિકો પણ જે સીઆરપીએફના આવે છે અને એમને માર્ગદર્શન, એમની ગાઈડલાઈન જે ગામને આપી રહેલી છે એ નિયમ પ્રમાણે, એમના નિયમો પ્રમાણે એ જે શિખામણ આપે છે એ શિખામણથી અમુક સર્વિસ કરતા ભાઈઓને એમના ડોક્યુમેન્ટ કે વિશે, એમના શ્રદ્ધાંજલિ કે વિશે ઘણું સારું વર્તન કર્યું અને ઘણા સારા સંદેશો આપ્યા। એમાં અમને પણ આજે માજી સૈનિકોને, બીએસએફના કોઈ પણ માજી સૈનિકોને ઘણું જાણવા મળ્યું છે। નવા સરકારના નિયમો હોય એ નિયમો પ્રમાણે જે રિટાયર થયેલા છે એમને પણ એમના પરિવારને જો સરકારના અમુક
જે કાયદા છે અને કાયદા પ્રમાણે સહાયો મળતી હોય એ ગામડાની અંદર માણસોને જાગૃતતા નથી. એમને જાગૃતતા આપી એ અમને ઘણો ખુશ થઈએ છીએ અમે, અને ઘણા માણસો ખુશ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ તાવ્યાર પરથિંગભાઈ, आर्मी एक्समैन ऑर्डिनरी कैप्टन. गृह मंत्रालय द्वारा आदेशों अनुसार 2021 से हम भारत देश की रक्षा करते हुए जो हमारी बटालियन या कंपनी का जो कोई सदस्य शहीद हो जाता है उसका शहादत दिन हर साल मनाने जाते हैं, जिससे हमको ये जानकारी मिलती है कि जो शहादत हुआ, शहीद हुआ, उसकी फैमिली में क्या परेशानी है, क्या वो है, या अनुकंपा से भर्ती होना चाहता है या नहीं, उसके बारे में अच्छी तरह से जानकारी लेके गांव वासियों और रिश्तेदारों से हर साल मुलाकात करते हैं 2021 से. और इसी तरह जो इस पावन भूमि से जन्मे हुए और देश की रक्षा करते हुए जो शहीद हुए इनके शहादत पे हम लोग सभी मौन रख के और फूलहारा रेस चढ़ा के सम्मानित करते हैं. शहीद लक्ष्मण भाई राठवा लक्ष्मण भाई जो कि 76 के अंदर भर्ती हुए थे और 14 जनवरी 99 को पुलवामा सोपोर श्रीनगर में शहीद हुए थे. मुठभेड़ के दौरान में 21वीं बटालियन में तैनात थे सन 1999 में. इसके नाम आपको? मेरा नाम इंस्पेक्टर जीडी वरहात रेवाशंकर, जीसी गांधीनगर सीआरपी कैंप. लक्ष्मण भाई वंदे